વિસ્તાર પર પોલીસની બાજ નજર। હેલ્મેટ વગરના ચાલકો પર ડ્રોન અને સીસીટીવી દ્વારા નજર રખાઈ રહી છે। હેલ્મેટના કાયદાની સુરતમાં અમલવારી કરાવવા કવાયત પણ હાથ ધરાઈ છે। 3000થી વધુ પોલીસ કર્મી ડ્રોન અને સીસીટીવી દ્વારા ચાંપતી નજર રાખી રહ્યા છે। હેલ્મેટ ન પહેરનાર ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરની અંદર વહેલી સવારથી આજ જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે કે હેલ્મેટ વગર જે લોકો નીકળે છે તેમને જે બક્ષવામાં નહીં આવે, કોઈ પણ રીતે જો તેમને બચવા માટેનો પ્રયાસ કરશે તો પોલીસ છે ટેકનિકલની મદદથી પણ જે રીતે હવે ડ્રોન મારફતે પણ જે નજર રાખી અને તેમને પકડવા અને દંડ આપવાની જે કામગીરી છે તે કરવામાં આવશે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે તે પ્રમાણે અત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રોન મારફતે નજર રાખવામાં આવી રહી છે અને જે હેલ્મેટ વગર જે લોકો નીકળે છે તેમને દંડ આપવાની જે કામગીરી છે તેમને ઈ મેમો આપવાની જે કામગીરી છે કરવામાં આવી છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે મોટાભાગના લોકો તો હેલ્મેટ છે તે પહેરી નીકળતા હોય છે, પણ જે લોકો છે પોલીસને દૂરથી જોઈ અને ફરીથી યુ ટર્ન મારતા હોય છે અથવા તો આજુબાજુની ગલીઓની અંદર જે ઘૂસી જતા હોય છે તેમને મેમો આપવા માટે આ ડ્રોન મારફતે પોલીસ દ્વારા જે તે તપાસ શરૂ કરવામાં આવી છે। અત્યારે પ્રથમ વખત કહી શકાય ગુજરાતની અંદર ડ્રોન મારફતે ઈ મેમો આપવાની હેલ્મેટ વગર જે લોકો નીકળે છે તેમને જે કામગીરી છે તે કરવામાં આવી છે। સાહેબ, કઈ રીતની પ્રથમ વખત ગુજરાતની અંદર કહી શકાય કે ડ્રોન મારફતે લોકોને ઈ મેમો આપવાની કામગીરી? સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબને ખાસ સૂચના કરેલી કે 15 તારીખથી સુરતના લોકો સુરતીઓ હેલ્મેટ અવશ્ય પહેરે, ચોક્કસ પહેરે અને હેલ્મેટનું પહેરવાનું પાલન કરે। જેના અનુસંધાને મેક્સિમમ ટેકનોલોજીનો ઉપયોગ કરવા જણાવેલું હતું અને સીપી સાહેબના માધ્યમથી જ અને એમના પ્રયાસથી જ અમે આજે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છીએ। ડ્રોન સિવાય પણ અમે જે અમારા સીસીટીવી કેમેરા છે એના દ્વારા પણ ઈ ચલણ જનરેટ કરી અને મેમો આપી રહ્યા છીએ। ખાસ કરીને ડ્રોનનો એટલા માટે અમે ઉપયોગ કરીએ કે દૂરથી લોકો યુ ટર્ન મારી જતા હોય તેમજ ક્યાં ગલીમાં વળી જતા હોય તેમજ એને આઈડેન્ટિફાઈડ કરી શકાય કે આ હેબ્યુચ્યુઅલ છે અને એ લોકો હેલ્મેટ પહેરવા માગતા નથી, એવા લોકોને આઈડેન્ટિફાઈડ કરી રહ્યા છીએ અને એ લોકોને આઈડેન્ટિફાઈડ કરી અને કારણો પણ જાણશું અને એ લોકોને હેલ્મેટ પહેરવા ચોક્કસ અમે અપીલ કરશું અને ઈ મેમો આપશું। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે ટ્રાફિક પોલીસ દ્વારા હવે આજે ડ્રોન મારફતે લોકોને દંડ આપવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે। એટલે કોઈ પણ લોકો છે કોઈ પણ રીતે કોઈ પણ બહાનું બતાવી અને પોલીસથી છટકવાનો પ્રયાસ કરશે તો પોલીસ તેમને છોડશે નહીં। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।